જો ઓપિંગો નક્કી ન હોય કા મમ્મી બધા દલા હાથે આગળ આવીશું તો ક્યાંય વ્યા જાય. હા નાસ્તામાં તો આજે ભાત છે. આ હું દોડીશ આમાં પૂરાઈ ગઈ જો. કૃષ્ણાબેન ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં છો ને? અને ન મજામાં હોય તો બ્લોગ તો આપણે થોડોક તમે જોઈ જ લીધો હશે, મજામાં આવી ગયા હશો. તો ફરી એકવાર સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોમાં. સૌપ્રથમ પહેલાં બધાને જય માતાજી, જય જાનબામાં. અત્યારે તો જો રોંઢાનો સમય થઈ ગયો છે અને મેં બ્લોગનું થોડી બોલવામાં ભૂલ થઈ ગઈ છે. આજ તો મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે ને અત્યારે જો મસ્ત મજાનો વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે. જો આવ્યો હતો ને પાછો રહી ગયો, બોલો. આ બધું છે ને અંદર લઈ રહ્યા ને કાં તો વરસાદે રહી ગયો, બોલો. એવું કરે છે આ વરસાદ. બાકી જો અહીંયા પતરા ઉપરથી છે ને હેઠે પાણી ભરવા માંડ્યું છે અને આમ જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ઓ આ મચાનનો રોંઢાનો યુદ્ધ એક નંબર હોય. આ સવારમાં તો છે ને કાંઈ શનિવાર હતો એટલે કાંઈ સવારમાં તો છે ને મોડાથી જાઓ ને તો એ સવારમાં હમણાંથી મારે બ્લોગ સ્ટાર્ટિંગ કરવાનું કાંઈ સમય રહેતો નથી. અને મારા મમ્મી તો જો ખડ ખેંચતા હતા અને મારા મમ્મી એ હાથ પગ ધોતા હશે. અત્યાર સુધી હાથ પગ ધોતા હતા. આપણે એને પણ થોડા બ્લોગમાં લઈ લઈએ કારણ કે આપણે જે બ્લોગ ઉતાર્યો નથી એટલા માટે. અને હજી જો ઝરમર હજી શરૂ જ છે. અને મારા મમ્મી જો હજી હાથ પગ જ ધોવે છે. ઓ પણ બહુ ધોયામાં મમ્મી. હવે આવી જાય પછી પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ફેમિલી, કેમ છો બધા મજામાં દેશો ને? ન મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનભાઈમાં. અત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળી છે. જો કૃષ્ણાએ તો કરી વાળ્યું છે ને આપણે અત્યારે બેઠા છે. મેં કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી વાળું. અત્યારે મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને અત્યારે હું એકલી ઘરે છું. એકલી તો ન કહેવાય કારણ કે મારી મમ્મી અને તોલું ભાઈ બે છે એમ, અને તોલું રમાઈ આવી જશે. કા તોલું શું કરશો? ઓય શું કરશો? આ બોલ પેનના લીટા કોને કરી દીધા? હવે એમ બોલ, હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આવડે છે? નથી આવડતું? જય માતાજી કહી દે. આંકા જો ભાઈ, જો આંકા જો. હા, જય માતાજી. જો એ તો અહીં રમે છે ને મારી મમ્મી શું કરે છે ને આપણે જોઈ લઈએ. મમ્મી શું કરો છો? બેઠા સીવી શું કરી રોંઢા કાંઈ કામ તો છે નહીં. હા, રાંધવાની વાર છે. રાંધવાની વાર છે. રૂપા ગયા મોટર કાઢવા, નકર ખડવાડવા જવું તો ખરી. ઠીક, એટલે ઘરે છો એમ ને? રૂપા ગયા મોટર કાઢવા. હા, અને પછી એવું હાલતા વ્યા જાય મોટર કાઢવા. હા, નક્કી ન હોય કા મમ્મી? હા, બધા દલા હાથે આગળ આવીશું તો ક્યાંય વ્યા જાય. હા, કાલના શાંતુબાજાને દલા હાથે જ. હા, કા મમ્મી? કાલના કેસ આવી જાય. શાંતુબા ભલવાડ જોઈ રહેતા રોજ. હા, જય માતાજી, જય જાનભાઈ. કઈ ભૂલી ગયા તમે કેતા? માતાજી, જય જાનભાઈમાં. હા, જો મારી મમ્મી અને તોલું તો બે બેઠા છે ને આપણે છે ને બેઠા હતા. મેં કીધું બ્લોગનું સ્ટાર્ટિંગ તો કરી. ઓલું હોલમાં તો છે ને કાંઈ નવરાર હોય નહીં એટલે પછી કાંઈ કરતા નથી. તો તમે બધા ક્યાંય જાતા નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. ત્યારે તો જો મિત્રો મસ્ત મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને અમે છે ને નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં તો આજે ભાત છે અને જ્યાં તોલું આન્યાન જ છે. કા તોલું? મમ્મી તમે શું કરો છો? હું બેઠી છું. ઊનું પાણી પગ રાખી ચાલ. પગ રાખ્યો છે કાંઈ? ઊના પાણી હજી હોય ગયેલો છે એટલે ને હજુ તું તો નાસ્તો કરી લેવી કાજુ. જો મિત્રો મસ્ત મજાનો નાસ્તો તો કરી વાળો છે ને તમને વરસાદી વાતાવરણ છે. હા એટલે હા વરસાદી વાતાવરણ છે. અને બધા કહેતા હતા કે અગાહી હોત છે. હવે જોયું જાય કે અગાહી છે કે નહીં. જો ઢગ તો હાવ થઈ ગયું છે એમ. આજ બપોર પછી હાવ ઢગ થઈ ગયું છે ને આ જો બધી બચ્ચા પાર્ટી પર રમવા માટે આવી ગઈ છે. આ જો મિતુ અને વિક્રમ ને બધા રમે છે. કા ભાઈ કા? અને અમારા કૃષ્ણાબેન જો બેસવા માટે આવી ગયા છે ને ખીચડી પણ મેકી દીધી છે. જો ખીચડી ચડે છે. જો બેન પણ મારે બાંધી છે. તું બાંધશો? કોણ? રસીલાબેન? ના રોશન બેન. મમ્મી સાથે મસ્તી કરી નહીં? હા, મમ્મી ને એમ ન કહેવાય કઈ ભાન છે. મારી મમ્મી ક્યાં થાય છે? મારે તમે બા થાવ છો બા રે કાલે. સાચી વાત, સાચી વાત.
એટલે એનું નામ મેં રોશન પાડ્યું છે. ઠીક એટલે હું રોશન બા કહું. ઓકે ઢોળાઈને સોનું કહું. હા બસ એના પાડું હવે અને જતા તો ભાઈ આવી જશું ને મારું કે પેલા હું બ્લોગ ને આપણે કઈ કે સાંભળવું નથી કિશન તો તમે બધા કન્ટિન્યુ બ્લોગ બધા બન્યા રહેજો. તો તમને એમ કીધું હતું કે મારા મમ્મી આવશે ને ત્યારે જ પાછા મળશું અને મારા મમ્મી જો હવે આવી ગયા છે. પાણી પીવા માંડ્યા હો પણ પાણી નહીં પીવાનું નહીં. ચાલો બધાને કહી દો જય માતાજી જય જાનબાઈમાં. જય માતાજી જય જાનબાઈ. મમ્મી શું કરતા હતા અત્યાર સુધી? ખડ લેતા ફળિયા. ઠીક ફળિયામાં ખડ લેતા હતા. હા બીજું કાંઈ આપણી યુટ્યુબ ફેમિલીને જણાવશો તમે? કાંક કયો હાલો આજ. કૃષ્ણાબેન ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હા એટલે મારી ગોપીન ચેનલને નહીં મમ્મી? અત્યારે જોવો રૂંઢાનો સમય થઈ ગયો છે અને કામકાજ કરવાનું શરૂ કરી દેવી. આખા ફળિયામાં લીધું. અમારું ફળિયું બહુ મોટું રહ્યું ને તેમાં મમ્મી ખડ લેતા જ નહીં મમ્મી? કારણ કે ખડ થઈ જાય તો પછી કોઈક મહેમાન આવે સારું ન લાગે ને મમ્મી? હા ઓ હું કાંઈ હું ત્યાં કાંઈ કરું છું. હા પણ એટલે જ કહું છું હું ત્યાં કાંઈ કરું છું, હું બેઠી જ રહું છું. હા પણ મારે એ જ કામ છે, બીજું ક્યાં હું કાંઈ કામ જ કરું છું. એટલે તું આમ હા એટલે તમે એવા છો સીવી ફરીને જ પાછા ઘડીક રહીને જ મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો મિત્રો આપણે છે ને સાંજનો સમય થઈ ગયો છે ને જો ઓપિંગો બેઠીંગો બંધેલું છે કાબુમાં. જય માતાજી જય જાનભાઈ માં. જય માતાજી જય જાનભાઈ માં. મારું પાસ તો મટર કાઢવા ગયા હતા. જય માતાજી જય જાનભાઈ. હા ઓપિંગો બેઠીંગો બંધેલું છે. હા મમ્મી તમે જોવા જાવ છો? હા હાલો દોવા બે એટલે બધાને થોડું આવડતું હોય. બધા શીખત બધા ના આવડે. હા એમાં શું ના દોવું? જોતું હોય ને ઈ કોમેન્ટ માં કહેજો. હા આમાં જો રોળી શીખી ગઈ, રજની શીખી ગયો. હા આવડે જ નથી શીખવું, મને જ કાંઈ આવડે ને મને ખબર જ હોય. અને મારા સોબાની જો બેસવા માટે આવી ગયા છે. કા સોબા? જય માતાજી જય જાનભાઈ માં. હા અને ધોળી જો હુઈ ગઈ છે. કા ધોળી કારખાને થાય આ ઊભી જ થા. રજા આવી છો હજી ઘડીક તો હોવા દે. કારખાને દઈને જે આવી છે એમ ને એટલે ઘડી ખુઈ ગઈ. આપણે બે બે થઈ ગયા હોય એટલે ઘડીક ખવું પડે ને આવી. હા એ વાત છે. જો કે બોલવાનું એ વાત નથી. કા સોબા? તો કાંઈ વાંધો નહીં મિત્રો, પછી પાછા મળશું. તો થોડી તો છે ને હાવ એટલે હાવ ઠકી ગઈ છે કારખાને દઈ, તો પછી પાછા મળશું. કન્ટિન્યુ બ્લોગ માટે બન્યા રહેજો. ગાઈસ જો મસ્ત મજાનો થોડોક સાંજનો સમય થઈ ગયો છે ને આપણે થોડીક રોટલી પણ કરી નાખી છે, લોટ બાંધી. અને અત્યારે છે ને આપણે સરપ્રાઈઝ બતાડવી. સમજો આ ઊંદોડી છે ને આમાં પોરાઈ ગઈ. જો હું જે લોટ બાંધવાની તૈયારી કરતી હતી ને તે આ છે ને આવું પાયા પીડ્યું હતું ને તે મેં આમાં ખડ શું થાય છે કાં તો છે ને આવડા મેડમ હતા આમ જો ક્યારું ને આમ હાલત ડુલસ થાય છે. પણ આ ઢાંકણું બંધ કરી દીધું છે ને એટલે ઢાંકણું કાંઈ ખુલતું નથી. મારા મમ્મી રોટલી કરવા બેસી ગયા છે ને મમ્મી? હા હું જોઉં છું એ તો જો રોટલી કરે છે. અને આપણે છે ને હમણાંથી ઉંદરડીનો ત્રાસ બહુ વધી જશે એટલે ઉંદરડીને છે ને આપણે જવાનું છે નાખવા. ફરીને જ પાછા ઘડીક ને મળશું અમારા મિતાભાઈ આવે ત્યારે. કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જનેકારી જનવરા થઈ ગયા છે ને આપણે વનડે પણ જોવા માટે આવી જાય છે. મારો અવાજ કંઈ ક્લિયર નહીં આવતો કારણ કે વરસાદ ચાલુ છે અત્યારે ને આ પતરા છે ને તો અહીંયા તો બહુ એટલે બહુ ગાજે. અને જો વરસાદ ચાલુ છે તમને અવાજ સંભળાતો હશે. કૃષ્ણા પત્ની હા અને જો ખડખડ થાય છે એટલે તમને કાંઈ અવાજ આવતો નહીં હોય. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો છે. જય માતાજી
જય જાનભાઈમાં. તો બાય બાય.